ચોકલેટ બરફી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ મિલ્ક પાવડર ઉમેર્યો છે. સાથે અડધા કપથી પણ થોડી ઓછી ખાંડ ઉમેરવાની છે. તો ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. મિલ્ક પાવડર પણ મીઠો હોય છે એટલે ફ્લેવર માટે 1/4 કપ કોકો પાવડર ઉમેરશું અને 1 કપ દૂધ ઉમેરવાનું છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા મિક્સરમાં આપણે ગાંઠા ન રહે એ રીતનું મિક્સર તૈયાર કરવાનું છે. બરફી માટેનું સ્મૂધ મિક્સર તૈયાર છે. તમે જોઈ શકો છો એક પણ લમ્સ નથી. હવે નોનસ્ટિક પેન લેવાનું છે જેથી બરફી બનાવતી વખતે તળિયે બેસી ન જાય. 2 ચમચી ઘી ઉમેરીને મિક્સર ઉમેરશું અને હવે એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. બરફીના મિક્સરમાં ગાંઠા ન વળી જાય એ વાતનું ધ્યાન રાખવું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લગભગ 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર થોડું ઘટ થવા લાગ્યું છે. બરફી બનાવવા માટે હજી આ મિક્સર રેડી નથી તો હજી આપણે થોડી વાર માટે થવા દઈશું. મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 6થી 7 મિનિટ માટે થવા દીધું છે. ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં બરફીનું મિક્સર ઉમેરશું અને લેવલમાં કરી લઈશું. તો આ રીતે સ્પેચ્યુલાના મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. હવે ઉપરથી ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા બદામની કતરંગ અને પિસ્તા ઉમેર્યા છે. તમે કોઈ પણ નટ્સ લઈ શકો છો. સ્પેચ્યુલાના મદદથી પ્રેસ કરી લેવાનું જેથી બરફી સાથે સારી રીતે સેટ થઈ જશે. 2 કલાક માટે ઠંડી થવા દઈશું અને પછી પીસ કરી લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.